જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ તે સ્ટાફ સિલેક્શન કમિશન જે નર્સિંગની ભરતી છે તે શા માટે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પડકાર કરી અને હાઈકોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવેલો છે તેની વાત કરવાના છીએ. તો આજના વિડીયોની શરૂઆત કરીએ. જો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આપણી ચેનલ દ્વારા એકદમ સચોટ અને સૌથી પહેલાં સરકારી ભરતીની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત સ્ટાફ નર્સ ભરતી 7/5/2025 હાઈકોર્ટનો મોટો ચુકાદો શું આપવામાં આવેલો છે 7 તારીખે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો તમે જોઈ શકો છો કે આજે અખબાર યાદી આપણે જણાવે છે કે 7/5/2025માં નર્સિંગની ભરતી પરીક્ષામાં આન્સર કી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન, એટલે કે જે પણ ઉમેદવારોને આન્સર કી બાબતે જે પણ વાંધો હતો તેવા ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી. તો તમે જોઈ શકો છો સરકારે હાથ ધરેલી નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા અંતર્ગત લેવાયેલી પરીક્ષાની આન્સર કીમાં મોટા સબળા થયા છે. આપ સૌને ખ્યાલ જ છે કે આન્સર કીમાં શું વાંધો હતો. ABCD એવા પ્રકારની આન્સર કી આપવામાં આવેલી હતી હોવાનો ગેરરીત હોવાથી ફરિયાદો ઉઠી હતી. આન્સર કીમાં એક સરકાર ક્રમિક જવાબ પ્રશ્નોને લઈને ભારે વિવાદ થયો હતો. જોકે સરકાર દ્વારા આ મુદ્દે તપાસ થઈ હતી પરંતુ પરીક્ષા રદ કરાઈ ન હતી. ત્યારબાદ મુદ્દો હાઈકોર્ટમાં અનેક ઉમેદવારો દ્વારા પિટિશન કરાઈ હતી અને દલીલ કરવામાં આવી હતી કે સરકારને નોન ગુજરાતી ભાષા નહીં આવડતી હોવાથી તેઓને લાભ થવા આપવા આન્સર કીમાં એક સરખી પેટર્ન છે, જેના કારણે ગુજરાતી ઉમેદવારોને નોકરીની વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. એટલે કે તમે જોઈ શકો છો આન્સર કી અને ગુજરાતી ભાષાને લઈને ખૂબ જ મોટી સબળા દેખાય છે તેવું પિટિશન દાખલ કરેલી છે, જેના કારણે ગુજરાતી ઉમેદવારોને નોકરીને વંચિત રહેવું પડે. આ પરીક્ષાના જવાબવાહી GTUને સોંપાઈ હતી. હાઈકોર્ટે હવે આ પિટિશન મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરશે. એટલે કે 7/5/2000 જે પણ સુનાવણી હતી તે આપણે જોઈ. વધારે માહિતી જે ન્યૂઝપેપરમાં છે તે જોઈએ તો ગુજરાતી આવડતું ન હોય તેને લાભ કરવા એક સરખી પેટર્ન આવું કાંઈક છે. હાઈકોર્ટમાં ચુકાદા આવું કાંઈક પિટિશન દાખલ કરેલી છે. નર્સિંગની પરીક્ષાને હાઈકોર્ટમાં પડકાર, બિન ગુજરાતી જૂથને લાભ કરવાનો એટલે કે અપેક્ષ આપવામાં આવેલો છે. ત્યાર પછી આપણે નર્સિંગ પરીક્ષામાં ગુજરાતી વિષયના પેપરમાં એક સરખી આન્સર કી રાખવા બાબતે સરકાર તરફ થયેલી ગેરરીત ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ અરજી કરીને પડકારી છે. એટલે કે ઉમેદવારોને આન્સર કીમાં સબળા લાગતા રીડ અરજી કરીને પડકારી છે. તેમાં ઉમેદવારો તરફે દલીલ કરી હતી કે સરકારે બરદાઈપૂર્વક નોન ગુજરાતી જૂથને ગુજરાતી ભાષા નહીં આવડતું હોવાથી તેમને લાભ કરવા આપવા આન્સર કીમાં એક સરખી પેટર્ન આપી છે, જેના કારણે ગુજરાતી ઉમેદવારોને નોકરી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. એટલે કે વધારે માહિતી આપણને હવે પછી મળશે. ત્યાર પછી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી દલીલ કરી હતી કે આંકડાકીય માહિતીનો ઉપયોગ જૂથ વર્તનની યોજના બનાવવા અથવા આગાહી કરવા માટે થાય છે. તેનો ઉપયોગ એક વ્યક્તિના વર્તનથી આગાહી કરી શકતો નથી. જો વર્ગમાં 100 વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલી સરેરાશ ગુણ 61 હોય તો તેનો અર્થ એ નથી કે બધા વિદ્યાર્થીઓને 61 ગુણ મળે. સરકાર કોર્ટની સામે આંકડાકીય જાદુગીરી કરીને કોર્ટને ગેરમાર્ગ દોરી રહી છે. GTUએ તૈયાર કરેલી ગુજરાતની આન્સર કી જાણી જોઈને ચોક્કસ વર્ગને લાભ કરવા તૈયાર કરાયેલી છે. એટલે કે કોઈ સબળા રીતે નથી. તો તમારું શું કહેવું આ ભરતી બાબતે કોમેન્ટમાં જણાવજો. અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.